નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું. આપ સૌ જાણો છો તે પ્રમાણે ગતરોજ 4 માર્ચના રોજ ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલિત આઈસીડીએસ પ્રોજેક્ટમાં 10,496 તેડાગર અને કાર્યકર બહેનોને મિત્રો ઓર્ડર વિતરણ એટલે કે નિમણૂક પત્ર વિતરણનો કાર્યક્રમ દરેક જિલ્લા લેવલે યોજાઈ ગયો અને હવે 10,496 માંથી મહદઅંશે લગભગ તમામ ગામોમાં અને ઘટકોમાં જે નવા કાર્યકર અને તેડાગર બહેનો છે તે પોતપોતાની જગ્યાઓ પર જ્યાં નોકરી સિલેક્ટ થઈ છે ત્યાં હાજર થઈ ગયા છે. મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે જે નવા હાજર થયા છે તે 10,496 આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની જે ફરજો અને કાર્યો શું હોય છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે કાર્યકર બહેન જે આંગણવાડી કાર્યકર બહેન છે તેમની કાર્યો અને તેમના ફરજો શું હોય છે આજના વિડીયોમાં વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તમે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જનરલ નોલેજને લગતા વિડીયો અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો જાણીએ આજના વિડીયોમાં આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજોમાં. તો મિત્રો આંગણવાડી કાર્યકરે પોતાની કાર્યક્ષેત્રમાં તથા જરૂર જણાય ત્યારે અન્ય વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની એટલે કે આઈસીડીએસ સર્વિસની સેવાઓ પૂરી પાડવાની રહેશે. તદુપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખત બહાર પાડવામાં આવતી સૂચનાઓ અનુસાર અન્ય સેવાઓ અને યોજનાઓ સાથે સંકલનની કામગીરી પણ કરવાની રહેશે. સાથે જ આંગણવાડી કાર્યકરના ફરજો નીચે બાબતોનો સમાવેશ થાય છે, જેમાં પહેલી ફરજ છે આંગણવાડી કાર્યકર બહેનની કે આંગણવાડી કેન્દ્ર નિર્ધારિત સમય મુજબ કાર્યરત રાખવાનું રહેશે. એટલે કે જે જિલ્લાના આઈસીડીએસ શાખા દ્વારા જે નિયત સમય કરેલો હશે તે પ્રમાણે મિત્રો આઈસીડીએસ ના નિયત સમય પ્રમાણે નિર્ધારિત સમય મુજબ જે આંગણવાડી કેન્દ્ર શરૂ રાખવાનું રહેશે. બીજી ફરજ છે મિત્રો આંગણવાડી કાર્યકરે સૂચના મુજબ પોતાના કાર્યક્ષેત્રનો સર્વે કરવાનો રહેશે અને નવી બાબતોની નોંધ લઈ તે મુજબ રેકોર્ડ નિયમિતપણે અદ્યતન કરવાનું રહેશે. ત્રીજી ફરજ છે મિત્રો કાર્યકર બહેનની પોતાના કાર્યક્ષેત્રના બાળકોને આરોગ્ય પોષણની સેવાઓ પૂરી પાડવી, તમામ બાળકોના વૃદ્ધિ વિકાસની દેખરેખ રાખવી અને મધ્યમ કુપોષિત, અતિ કુપોષિત તેમજ તબીબી સેવાની જરૂરિયાતવાળા બાળકોને ઓળખવા અને તેઓને સંદર્ભ સેવાઓ પૂરી પાડવી. સંદર્ભ સેવા લીધા બાદ પણ આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક પોષણ તથા અન્ય સેવાઓનો લાભ મળે છે કે નહીં તે સુનિશ્ચિત કરવાનું રહેશે. ચોથી ફરજમાં છે મિત્રો વૃદ્ધિ દેખરેખ એટલે કે 0 થી 3 વર્ષના તમામ બાળકોનું દર માસે વજન કરવાનું રહેશે તથા કુપોષિત બાળકોને ઓળખવાની નિર્ણાયક પ્રવૃત્તિ કરવાની રહેશે. પાંચમી ફરજ છે કાર્યકર બહેનની કે મમતા કાર્ડ તથા દરેક બાળકોની વ્યક્તિગત વૃદ્ધિની ગતિને માપવા માટે વૃદ્ધિ આલેખ નિભાવવાનો રહેશે. છઠ્ઠી ફરજમાં ઓછું વજન ધરાવતા બાળકોની વિશેષ સાર સંભાળ રાખવી તથા મધ્યમ અતિ ગંભીર ઓછું વજન ધરાવતા બાળકો પૈકી મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતા બાળકોને ઓળખીને સીએમટીસી અથવા એનઆરસી ખાતે રિફર કરવાની કામગીરી રહેશે. સાતમું છે મિત્રો ફરજ સીએમટીસી એનઆરસી ખાતે પુનર્વસન કરેલા બાળકની દર 15 દિવસે 4 ફોલોઅપ મુલાકાત લેવાની કામગીરી કરવાની રહેશે તથા સદર બાળકો આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક આહાર લે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આઠમી ફરજ છે મિત્રો એએનએમ આશા કાર્યકરની સહાયથી રસીકરણ, પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ પશ્ચાત તપાસ, એએનસી અને પીએનસી, પૂરક સૂક્ષ્મ પોષક તત્વો, ડીવોર્મિંગ, સંદર્ભ સેવાઓ વગેરે સેવાઓ પૂરી પાડવાની રહેશે તેમજ આરોગ્ય પોષણ, સ્વચ્છતા, શિક્ષણ વિષયક માસિક પ્રવૃત્તિ હાથ ધરવાની રહેશે. નવમી કાર્યકર બહેનની ફરજ છે ગ્રામ સંજીવની સમિતિ એટલે કે વીએચસી એસએચસી ની ગ્રામ્ય કક્ષાએ બેઠક હાજરી આપવાની રહેશે. 10મી ફરજ છે આંગણવાડીના લાભાર્થીઓની આગલા 3 દિવસની સરેરાશ હાજરીના આધારે તેડાગરને દૈનિક રાશન કાઢી આપવાનું રહેશે. 11મી ફરજ છે મિત્રો પૂર્વ નિર્ધારિત સમય મુજબ 3 થી 6 વર્ષના બાળકોને સવાર તથા બપોરના પૂરક આહારની આપવાની કામગીરી કરવાની રહેશે. 12મી ફરજ છે મિત્રો કાર્યકર બહેનની આંગણવાડી કેન્દ્રમાં ખાદ્ય સામગ્રીની સુરક્ષા તથા સ્વચ્છતાના નિયમોને અનુસરવાના રહેશે. 13મી ફરજમાં અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ ગૃહ મુલાકાત કરવાની રહેશે. ગૃહ મુલાકાત દરમિયાન ખાસ કરીને 3 વર્ષથી નીચેના બાળકો, જોખમી સગર્ભાઓ અને ધાત્રી માતાઓ વગેરેની મુલાકાત લેવી. સગર્ભા સ્ત્રીઓને સ્તનપાનની પહેલી શરૂઆત વખતે વિશિષ્ટ સ્તનપાન વિશે તેમજ ધાત્રી માતાઓને બાળકના જન્મના 6 માસ પછી યોગ્ય ઉપરી આહાર વિશે જરૂરી માર્ગદર્શન ઘરે જઈને આપવાનું રહેશે. 14મી ફરજ છે કાર્યકર તેડાગર બહેનની તો આંગણવાડીની સેવાઓના અસરકારક અમલીકરણ માટે ગૃહ મુલાકાત, મીટિંગ, વિવિધ કાર્યક્રમોની ઉજવણી વગેરે દ્વારા લોક સંપર્ક કરવાનો રહેશે અને લોક ભાગીદારી મેળવવાની રહેશે. 15મી ફરજ છે મિત્રો કાર્યકર બહેનની કે લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહેશે. જે અંતર્ગત પહેલું છે કે 4 મંગળ દિવસ એટલે કે પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ, બીજો મંગળવાર બાળ તુલા, ત્રીજો મંગળવાર અન્નપ્રાશન અને બાળ દિવસ, ચોથો મંગળવાર અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ. આવા વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહેશે. અને બીજું છે કે આંગણવાડી કેન્દ્રના નિર્ધારિત કરેલ દિવસે મમતા દિવસની ઉજવણી કરવાની રહેશે. 16મી ફરજ છે કાર્યકર બહેનની
દરેક બાળકના પ્રારંભિક વિકાસના સીમાચિહ્નોનું નિરીક્ષણ કરવા માટે પ્રારંભિક વિકાસ પર ગૃહ મુલાકાત દરમિયાન માર્ગદર્શન આપવાનું રહેશે. 17મી ફરજ છે કાર્યકર બહેનની કે વિકલાંગ બાળકો અથવા વિલંબિત વિકાસવાળા બાળકોની ઓળખ કરવી તથા તેઓને આરોગ્ય સ્ક્રીનિંગ માટે રિફર કરવાની સેવાઓ તાત્કાલિક પૂરી પાડવાની રહેશે. 18મી ફરજ છે 3 થી 6 વર્ષના બાળકોને પ્રી સ્કૂલ સમયપત્રક અનુસાર પ્રી સ્કૂલ કિટનો ઉપયોગ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરવાની રહેશે. આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડીને તેઓના વિકાસનું મારી વિકાસ યાત્રા પુસ્તિકામાં મૂલ્યાંકન કરવાનું રહેશે. 19મી ફરજ છે મિત્રો પ્રાથમિક શાળામાં પ્રવેશ પામનાર આંગણવાડી બાળકોને બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. 20મી ફરજ છે મિત્રો કાર્યકર બહેનની પોતાના આંગણવાડીના કાર્યક્ષેત્રમાં કુપોષણ તથા આરોગ્યની સ્થિતિ સુધારવા માટે સંબંધિત અન્ય વિભાગ જેવા કે આરોગ્ય, પંચાયત, શિક્ષણ, પાણી પુરવઠા સાથે સંકલન કરવાનું રહેશે. 21મી ફરજમાં આંગણવાડી પ્રોત્સાહન સમિતિની નિયામક બેઠક બોલાવવાની રહેશે. 22મી ફરજ છે કે સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી તેમજ લોક ભાગીદારીથી મેળવેલ સાધન સામગ્રીની જાળવણી તેમજ યોગ્ય નિયમન કરવાનું રહેશે. 23મી ફરજ છે આઈસીડીએસ પ્લેટફોર્મ દ્વારા પૂરી પડાતી સેવાઓ જેવી કે એસએજી, પૂર્ણા, પીએમવીવીવાય, ડબ્લ્યુઆઈએફએસ, આરબીએસકે, સીઆરઈસીએચ, દૂધ સંજીવની યોજના, પોષણ સુધા વગેરે યોજનાનું અમલીકરણ સંકલન કરવાનું રહેશે. 24મી ફરજ છે કાર્યકર બહેનની કે આંગણવાડી કેન્દ્રના બાળકોની આધાર નોંધણી કરવાની રહેશે તથા અન્ય લાભાર્થીઓના આધાર કાર્ડ નંબરની સંબંધિત રજીસ્ટર તથા ઓનલાઈન વિવિધ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. 25 સેવા છે કે સેવાઓને લગતા તમામ અહેવાલ, રજીસ્ટર, દસ્તાવેજો નિભાવવાના તથા નિયમિત સમય સુધી સાચવવાના રહેશે. ખાદ્ય સામગ્રીની વિગતો, લાભાર્થીઓની વિગતો, માતા મૃત્યુ, બાળ જન્મ, જન્મ મરણની નોંધ વગેરે કામગીરી દર માસે કરવાની રહેશે. નિયત થયા મુજબના માસિક વાર્ષિક અહેવાલ ભરવાના રહેશે. 26મી કાર્યકર બહેનની ફરજ છે કે આંગણવાડી કાર્યકર તરીકે પસંદ થયેલી નિયત તાલીમો ફરજિયાતપણે પૂર્ણ કરવાની રહેશે. 27મી ફરજ છે મિત્રો કાર્યકર બહેનની કે મુખ્ય સેવિકા, બાળ વિકાસ યોજના અધિકારી, પ્રોગ્રામ અધિકારી, પ્રાદેશિક નાયબ નિયામક અને સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા સોંપવામાં આવતી યોજનાને લગતી તમામ કામગીરી કરવાની રહેશે. અને છેલ્લી ફરજ 28મી ફરજ છે કાર્યકર બહેનની કે સરકારશ્રી કક્ષાએથી આ કાર્યો અને ફરજોમાં જરૂર જણાય ત્યારે ફેરફાર કરવામાં આવશે. આ મિત્રો આજના વિડીયોમાં આપણે કાર્યકર બહેનની જે ફરજો છે તેના વિશે જાણ્યું. આશા રાખીએ છીએ કે મિત્રો આંગણવાડી કાર્યકર તરીકે જે નોકરી લાગશે તેવા તમામ બહેનોને આ ચોક્કસથી વિડીયો ઉપયોગી નીવડશે. જય હિન્દ અસ્તુ.